મહુધા નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા 150 જેટલા સ્થાનિકોનો મહુધા વીજ કચેરીએ હોબાળો. મહુધા નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેને કારણે સ્થાનિકોએ વીજ કચેરીએ ઘણી વખત ફરિયાદો પણ કરી છે. તેમ છતાં મનમાની કરતા વીજ કચેરીના કર્મચારીઓ દ્વારા ગઈકાલે રાત્રે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા મહુધા નગરના સ્થાનિકોએ વીજ કચેરીએ હોબાળો મચાવ્યો હતો, તેમજ અધિકારીઓના છાજિયા લીધા હતા. મહુધા નગરમાં ગઈકાલે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જે બાબતે મહુધાના સ્થાનિકોએ મહેમદાબાદ રોડ પર આવેલ MGVCL કચેરીમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં લાઇટ ચાલુ નહીં થતા ફરીથી સ્થાનિકોએ વીજ કચેરીએ ફરિયાદ કરવા સ્થાનિકોએ ફોન કરતા વીજ કચેરીના કર્મચારીએ વીજ કચેરીના ફોનનું રિસીવર નીચે મૂકી દેતા સ્થાનિકો અકળાયા હતા અને મહુધાના નગરપાલિકા, જુમા મસ્જિદ, વોહરવાડ, આડા બજાર જેવા વિસ્તારોના 150 જેટલા રહીશોએ મહુધા વીજ કચેરીએ હલ્લાબોલ કર્યું હતું અને વીજ કંપનીના અધિકારીના છાજિયા લીધા હતા, તેમજ અધિકારીઓના હાય હાયના નારા લગાવ્યા હતા. મહુધાના સ્થાનિકોએ જણાવ્યું હતું કે મહુધામાં ગમે ત્યારે વારંવાર લાઇટ જતી રહે છે અને પાછી ક્યારે આવે તેનું નક્કી પણ નથી હોતું, માટે કંટાળીને સ્થાનિકોએ ગઈકાલે રાત્રે મહુધાની વીજ કચેરીને માથે લીધી હતી. મારું નામ સૈયદ સાહિદ અલી છે. જુમ્મા મસ્જિદથી લઈને ગોલવાડ છે, આરા બજાર છે, ચોખંડી ભાગોળ છે, આ વિસ્તારની અંદર લાઇટ અવારનવાર જતી હોય છે. જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા તો અહીં કોઈ એન્જિનિયર નથી ને જે અધિકારી હાજર છે એ લોકો એમ કહે છે કે અત્યારે નહીં થાય, કાલે સવારે થશે જે થાય એ. કેબલની અસુવિધા. કેટલા વાગ્યાની લાઇટ ગઈ છે? 6 વાગ્યાની લાઇટ ગઈ છે સાહેબ. અમે 7 વાગે રજૂઆત કરી, 7 વાગે કીધું 11 વાગ્યા સુધી થઈ જશે. એ પછી કોઈ આવ્યો નહીં ત્યાં જોવા. અત્યારે 11 વાગી ગયા છે. અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા ફરીથી તો એમ કહેવામાં આવે છે કે જે થાય કાલે સવારે થશે, અત્યારે નહીં થાય. કેટલા લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છો? અહીં રજૂઆત કરવા 100-150 માણસ આવ્યા છે સાહેબ. તમારી માગણી શું છે? અમારી માંગ એટલી છે કે અત્યારે અમને લાઇટ ચાલુ કરી આલે જલ્દથી જલ્દ, બસ એટલી અમારી માંગ છે. માગણી સ્વીકારવામાં નહીં આવે તો અત્યારે આંદોલન કરીશું સાહેબ. અહીંથી અમે ઘેર નહીં જવાના સાહેબ આજની તારીખમાં લાઇટ ચાલુ ના થાય તો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.